જેતપુર નજીક આવેલા લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે અંતે ગઈકાલે સાંજે ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક થતાં ડેમમાં પાણીની સપાટી 34 ફૂટે પહોંચી ગયું છે। ડેમમાં પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું। રાત્રે 9 કલાકે ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ સવાર પડતા ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક હોવાથી 26 દરવાજા 6 ફૂટ ખોલાયા હતા। રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। શહેરના યુનિવર્સિટી રોડ પર આરએમસી ક્વાર્ટરમાં રહેતા યુવાને પોતાની બીમાર માતાની સારવારથી કંટાળી જનતાને જ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી છે। જે બાદ પોતાના સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં કિલ ટુ માય મોમ લોસ માય લાઈફ લખી માફી માંગતી પોસ્ટ અપલોડ કરી હતી। માતાને મોતને ઘાટ ઉતારી હત્યારો પુત્ર સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો। પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘકહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જિલ્લા પર હવે 48 વર્ષ બાદ દુર્લભ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે। સંભવિત અસના વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના પગલે આ 3 તાલુકામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અને લોકોને પણ આ પ્રકારના રહેઠાણમાં વસવાટ કરતા લોકોને આજે બપોરે 4 વાગ્યા સુધી આશરો આપવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે। મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। કચ્છમાં સંભવિત વાવાઝોડાના પગલે મુદ્રા, કંડલા અને જખો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે વરસાદને પવનને કારણે મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર પહોંચી છે। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી, જે બાદ મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે। એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે। સર્વેને આધીન સરકાર સહાયની રકમ અંગે ચર્ચા બાદ જાહેરાત કરશે। જમીનોના ધોવાણના સર્વે પણ કરવામાં આવશે। જમીન ધોવાણ અંગે પણ સરકાર સહાય પેકેજ આપી શકે છે। વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા। પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની 2 દિવસથી મદદ માંગવામાં આવી રહી હતી, પરંતુ તંત્ર અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યાં પહોંચ્યું ન હતું। તેથી સવારે મેનેજર મયુર બલદેવભાઈ પટેલ તથા સિક્યુરિટી જવાન સુરેશ ચંદુભાઈ પઢિયારની લાશ બેઝમેન્ટમાં પાણીમાંથી મળી આવી હતી। બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા। તે દરમિયાન કરંટ લાગવાથી તેમના મોત થયાનું અનુમાન છે। જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે। મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે બંનેના મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે। વડોદરાના પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે એક તરફ બોટના ફાંફા હતા, ત્યારે કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે 2016માં ખરીદેલી 15 કરતાં વધારે સ્પીડ બોટો ધૂળ ખાતી પડી રહી હતી। વડોદરાના લોકો હવે એક સુરે બોલી રહ્યા છે કે વડોદરાને ડૂબાડવામાં કોર્પોરેશનના નફ્ફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર વખતે સયાજીપુરા ખાતેની આરટીઓ કચેરીમાં ધૂળ ખાતી પડી રહેલી બોટનો ઉપયોગ કરવાનું પણ શાસકોને યાદ આવ્યું ન હતું, અથવા તો અધિકારીઓ અને નેતાઓએ આ બોટનો ઉપયોગ કરવાની તસદી લીધી નહોતી। 2016માં આ બોટ કરોડોના ખર્ચે ખરીદવામાં આવી હતી, જેથી પૂરના સમય બચાવ કામગીરી માટે તેનો ઉપયોગ કરી શકાય। આ પૈકી કેટલીક બોટોની ક્ષમતા 1200 કિલોની છે, એટલે આવી બોટમાં 15 થી 20 લોકોને આસાનીથી બેસાડી શકાય તેમ છે।
પૂરના પાણી ઓસરતા મંત્રી, ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જતા લોકોના રોષનું ભોગ બનવું પડ્યું છે. પૂર વચ્ચે ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા લોકોએ હુરિયો બોલાવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરશુરામ ભઠ્ઠાની મુલાકાત લેતા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હરણી મોટનાથ મહાદેવ ધ્યાન રેસિડેન્સીમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ પહોંચતા લોકોએ વિરોધ કર્યો હતો. ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સામે સાવલી રોડના અજીતાનગરમાં પહોંચતા રહીશોએ નુકસાનીની ભરપાઈ કરવા સરકાર તૈયાર છે કે કેમ તેવા સવાલ કર્યા હતા. કોર્પોરેટર બંદીશ શાહને સલાટવાડામાં મહિલાઓએ ઘેરી લીધા હતા. બુધવારે મેયર પિંકીબેન સોની દૂધની થેલીઓ વહેંચવા જતા રહીશોએ સવાલ કરતા તેઓ સ્થળ છોડી જતા રહ્યા હતા. ગુજરાતભરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવતા કાંઠાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ તમામ વિસ્તારોમાં હાલ પાણી ઉતરતા હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભરેલા વિનાશ બાદ સરકાર વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે ₹1200 કરોડ ફાળવશે. આ અંગેની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. વિશ્વામિત્રી નદીના પૂરને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થતા પારાવાર હાલાકી ઊભી થઈ હતી. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા બેઠક કરી હતી. સાથે જાહેરાત કરી કે વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મુકાશે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ માટે ₹1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સુરતના રિંગ રોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને બાદમાં વેસુ રાહુલરાજ મોલ પાસે યુનિયન હાઇટમાં 3 કંપની એવરગ્રો ઇન્વેસ્ટર, એવરગ્રો IM LLP, એવરગ્રો IM ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વારાફરતી શરૂ કરી રોકાણની સામે દર મહિને 4% નફો આપવાને બહાને 4500 લોકો સાથે ₹41 કરોડની ઠગાઈ કરનાર કેતન ધનજીભાઈ સોલંકી, હિરેન રવજીભાઈ જોગાણી તેમજ તેમના સાથીઓ દીપક ચંદ્રકાંત શાહ અને રિયાઝ પઠાણ વિરુદ્ધ સપ્ટેમ્બર 2022માં સૂત્ર ક્રાઇમ બ્રાન્ચમાં મૂળ ગીર સોમનાથના ઉનાના અંજારના વતની અને સુરતના જહાંગીરપુરના સગુન રેસિડેન્સીમાં રહેતા 29 વર્ષીય અંકિત બાલુભાઈ જાણકાટે ફરિયાદ નોંધાવી હતી. ભેજાબાજે ઝીંગા તળાવ મહાનગરપાલિકામાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ, ટૂર્સ ટ્રાવેલ, સોલાર પ્લાન્ટ, રિસોર્ટી સ્ટોક માર્કેટ, ફ્રૂટ ફ્લાવર માર્કેટમાં રોકાણ કરી વળતર આપવાની વાત કરી હતી, પણ ક્યાંય રોકાણ કર્યું ન હતું. ઇકોસેલે આ ગુનામાં મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરી હતી. શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે. 70,000ના પગારદાર જમાદારે એક ટેમ્પોનો માસિક 1,000નો હપ્તો નક્કી કર્યો હતો. આવા 100 ટેમ્પો પેટે એએસઆઈ વિજય ચૌધરીએ 1 લાખની લાંચ લેવા ગુરુવારે બપોરે ઉગના ઉદ્યોગનગર પાર્શ્વ શોપિંગ સેન્ટરમાં તેના 5 વર્ષથી લાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલ્યો હતો, જ્યાં એસીબીએ છટકું ગોઠવીને 1 લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાથ ઝડપી પાડ્યો છે. બાદમાં વચેટિયાએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી, જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો.